મારું નામ જનુબેન જાનુબેન. ઘરે ઘણા હો દેવને પોગી ગઈ આવી, દેવના આજુબાજુમાં હઈશ દીકરા. ખોટો ને અમારા આગળ જન્મ તારીખું ને એવું કાંઈ હતું. આ ગામ ઉઠવે જ સાંપર. This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. અમે તો ઘણા વર્ષો થયા, અમારા છોકરા, અમે આ આખી જમાતના જૂના માણસો બધાય વયા ગયા. પરજાઉં છે એ બધાય ઓળખે છે અહીંયા બધાય. આ આલીકો રહ્યો એ બધું અમારો કુટુંબની જિંદગી એને અહીંયા નીકળી. મારા છોકરાને આવડો હતો તે દીવનો આ અહીંયા કામ કાંઈક ઢોરા, કાંઈક આ ખેત મજૂરી ચીણા વાઢ્યા હમણાં બધાએ. કોઈ ચરા ભેગા ઢોરા ને આ બધું દરિયો તો આગળ અમેરી કોમ દરિયામાંથી નંબતી હાંડું હતું એ ખાવા જડ્યું નહીં. આ મકાનવાળો છોકરો મારો મામાનો દીકરો એને 80 હાંડું હતું. થોડા જાજી બોક એ જમવાની તો હાથ હલાવે, પૈસો જડે. મજૂર માણા કમાઈને 5 કિલા લોટ લઈ આવી, અડધો મણ લઈ આવી, એવો બધી સગવડ છે. નથી અમારે ઘરની જમીન જે દાણા દોણી પાસે એ મજૂરી માથે ન ભૂલ. આજે અડધો મણના પૈસા ચડી ગયા મજૂરીમાં. રિયા ડોસ્યું લોટ દરાવી આવ્યું. એ આ ભગવાન ભરોસે લાટ બાટ કેવી કિરોસીન દેતા એ બંધ થઈ ગયા ભરમીટુમાં. આ અહીંયા કાંઈ માર્ગ નથી. ચોમાસો થાય, નદી પાણી રેલું, એમાં આમ જ જતા આવે ને જાય. ગારા પાણીમાં ક્યાંય માર્ગ નથી. ને અમારે માલવાળા તો અમે ગામમાં તો પોહાય નહીં એવા છે. અમે જત લોકો તકલીફો વાવણિયાની ડૂચી જોડ્યા લગી દરિયામાં ને એ ઢોરા ને એ દરિયાને કાંઠે પડ્યા. કોઈને અમે બગાડ ન કરી, કોઈને અમારે બાજવાનું, બોલવાનું, કહેવાનું, માથા કૂટવું, પણ અમારું જતનું ક્યાં તરાસ ન હોય. કોઈ ચોરી, કોઈ ચીનારી, એમાંય અમારી કોમ બીક. આ પડ્યા છે આ સાંપરમાં જાઓ ને કે એ કોઈનું કાંઈ કરે નહીં, એમ જિંદગી કાઢવા. છોકરા મારા નાનાનું બધું અહીંનું હતું એ કંઈક ગઈડા અમારા વયા ગયા, પણ આ દોઈ કોઈ મેલી નથી. આટલામાં તો આ મકાન તો આટલા ઘણા છે. આ લીકોર અમારા જ છે. હું આ મારી બહુ કે જાઓ, હું આ તમારે હાથ બાથ મિલાવો, ઈદ મુબારક કરી આવો, બધાને ઈદ મુબારક કરી આવી. મેં કીધું હવે હાજે પછી જઈશ. અહીંયા ઉતારા તો 12 છે. બધામાં આવો. મારી કાકાની દીકરીઓ અહીંયા હો માણસ તો થઈ જતા એવું છે. ડોસી તો પછી થાકે. હું બહુ ફોનમાં બોલી ન ભણવા અહીંયાથી અટાણે જાય છે. અટાણે 3-4 છોકરા બધા અટાણે જાય, ચોમાસે ન જાય શકે. ભણતર બગડે. અમારી છોકરીઓ બધી અવર હારે વહી ગયું, નાનકડ્યું ભણવા જાત્યું. હવે મારા ડેરનો છોકરો છે, એનો છોકરો, ઓલી કોર મારા કાકાની દીકરી, એનો છોકરો, એક આમ લોધીના એ જાય. અમારે તો બધા મોટા થઈ ગયા, ભણતા હતા. આ છોકરીના પપ્પા મારા પોતરો છે આનું. આ ટાણે તો ગામમાં વયો ગયો લાગે. એ ભણવા જતા, પણ ચોમાસે ન જાય. એવી બધી તકલીફ છે. ધ્યાન દેજો બધા. અમારો પરિચયમાં તો એવું છે, જો મારું નામ આદમ મીઠું જત, ઉઠબેટ સાંપર. અમારા ગામ જત વસાવડ એરિયાને કહીએ છે. ધંધામાં મજૂરી કરી છે, માલ છે, થોડીક ક્યાંક ક્યાંક ટ્રેક્ટરે કંઈક હાંકવા જાય છે. હવે એટલે થોડાક સુધારો આવ્યો છે. બાકી રહેવામાં તો તમે કહો છો ચોમાસે તો અહીંયા એમ થાય કે ખવાય નહીં કાંઈ. લોટ લઈ આવી તો એમ થાય કે આને રોટલી કરાય નહીં. ઉપાડવાને હિસાબે રસ્તાની એવી પોઝિશન અમારી ખરી.
ફરતે પાણી ઓમ ભલે બીજું કાંઈ અમે અહીંયા કાંઈ થાય નહીં અમને, પણ હાજા માંદે કે અમે ગામમાં ક્યાંય પહોંચી નહીં. ખરીદી કરવી હોય, અમારે કોઈ બીમાર માણા હોય અને અમારે ઉપાડી જવું પડે. બાકી રસ્તો બધો પૂરો. પાણીની જો પીવાની ને પીવા માટે પણ અમારે દૂર જવું પડે. એમ 1.5 કિલોમીટર તો ખરો જ, એમ કે ઘરો ઘર કે એવી કોઈ સુવિધા નથી, નિશાળ નથી. છોકરા અત્યારે ભણવા જાય, ચોમાસે પૂરું, લાઇટનું કાંઈ સગવડ છે નહીં, નહીં રસ્તો તો પૂરો. એ રસ્તો ન જ કહેવાય ને, એ ચોમાસે તો કાંઈ નથી ને, કોઈ જાતની સગવડ રહેવાની અમારે રસ્તાની કોઈ છે જ નહીં.